આવી ગયો છે બંકો બૂમ પડાવવા આવ્યા છે હા તો બોડું હોય ના હું લમનો લ્યો હા તો ના લઈ લી નમલો બોડાના હોમ હા તો લે ના ના છમ રો મેં તો ગાપ પર હવારા મરજે મત તારા મને ગાપ ભાઈ બાપ ભાઈ મરી ગયા તો મરી ગયા અલે આ તો કહું તો તેલ લેવા જાય ગોમણા હોય તો કહીએ જ નહીં ગોમના હોય તો શું થઈ ગયું ગોમનું કૂતરું મળી જાય તો તો ગોમનું કૂતરું તો રાવના ઉપડી જાય તો રાવના ઉપડી જાય ચાય ગાપ ભાઈ લે એટલે હા તમે ખબર લગનમાં પત્તો રમતા હતા હા આપણા સિંગર જોવાના આવી હતી હા પત્તો રમતા હતા એ છોડીને પપ્પા હું વધારે બોલ બોલ કરે છે પેલા બીજા પત્તો રમાય તો બીજો નહીં ભાઈ નું એ તો બીજા પોપટભાઈ તો પેલો કાર્યો તમારે જેવો હા પોપટભાઈ કાર્યો વાલી આ કાર્યો જ છે ધોળો થઈ ગયો એમ નહીં તો દોરો થઈ ગયો બૈરામ ના મારી પોતે મારી ગઈ ગઈ નું દોરી થઈ ગઈ છે થોડી ઇજ્જત કરતા શીખો મોટો નહીં તારા બાપાએ કોઈ સેન્સ કરે હા જો બાપા હું કીધું અબરો હા માર જેટલી ઉંમર કોઈ થવાની નહીં એ તો ના જ થાય ને હવે તો 50 વર્ષે જ મરી જઈએ બધા હતા નતા હા અમે તો 50 જીવવાના છે બહુ થઈ ગયા પૂછજો તો કે તમારે હવે 33 34 છે અમારે 17 18 કાઢવાના રહે બાપુ પૂછજો તો કે તમારે કેટલો 70 છે આ તો દેશ આઝાદ થયો એના પહેલા જન્મ્યા છે તારા દેશ આઝાદ થયો પહેલા જન્મ્યા છે ને તમે 1950 જન્મ તારીખે તો ચલો વર્ષ છે તમારે ના તો નહીં એવું 75 જેવા થયા છે હેલો એવરીબડી કેમ છો બધા મજામાં ને ગુડ મોર્નિંગ એન્ડ જય શ્રી રામ તો કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ મનુ ગુડ મોર્નિંગ તો ગાઈસ દિવાળીના તહેવારો બહુ બધા નજીક આવી રહ્યા છે હવે 2-3 દિવસની વાર છે અને મનુ અમારી બહુ કૂદકૂદ કરે છે કારણ કે એના કપડાં સિવાય નહીં સિવા નાખ્યા હા નહીં નાખી કેમ નાખ્યા તો સિવરે જાય તો ગાઈસ દિવાળીના તહેવારો બહુ નજીક વાર છે કાલે નહીં પરમ દિવસથી ધનતેરસ છે ને 18 તારીખથી ગાઈસ આજે 16 તારીખથી 18 તારીખથી ધનતેરસ કાળી 14 બેઠું વર્ષ દિવાળી ગાઈસ બુદ્ધિ જ નહીં ના કેમ હોશિયાર બહુ હો પણ કશી અક્કલ નહીં શું? અલગ અલગ કલરના તો મોજા પહેરી તો ફરવા જતા એ મોજા હા ગાઈસ ને કલર ઉડી ગયો એટલે બીલી ચાંદ મને સોનો મના જો હેડો પણ આજ તો નવા પહેરે છે જો આજ તો નવા છે ને હો એ તો તો ગાઈસ આજે નવા છે મહી હરખા મળી જાય તો ચલો ગાઈસ હવે તો અમે ફરજ કરવાના ક્યાંય બેસ્યું ને ટકી કારણ કે હવે છે ને કામ પતી ગયું આપણે સાઈડ પર ધાબુ ભરાઈ ગયેલા આપણે હવે ફ્રી તો હવે આપણે રખડ જ કરવાના છીએ શું કહું છું ઓકે હા મનોડી તો ગાઈસ અત્યારે આવી ગયા આપણા સાઈડ ઉપર તો મસ્ત મજાનું રાતે ધાબુ પર ગાઈસ રાતે ધાબુ પર આમ કેટલા વાગે ખબર સવારે 6:30 પત્યું હોય કમ્પ્લીટ તો જો ગાઈસ આ મસ્ત મજાનું અમારું ધાબુ ભરાઈ ગયું હોય અને પત્યું કેટલા વાગે જો આ તાજો જ માલ છે એકદમ અવરજ સવારે 6 વાગે જ નાખ્યો હોય 6:30 ધાબુ પત્યું હોય અને એક જ ગાડી રહેતી વધી એક ગાડી જેવી કપચી વધી ગાઈસ એટલે હવે આપણને અંદાજ મળી જાય કે આગળ ધાબુ પર હોય તો કેટલો સિમેન્ટ કેટલી રેતી કેટલી કપચી વપરાય ગાઈસ કારણ કે કેવું હોય લગભગ 5 ગાડી કપચી આવી હતી અને 4 રેતી આવી હતી મેં એક ગાડી વધી એટલે હવે મેં એક ગાડી દર વખત ઓછી કરી દેવાની 5 કપચી કરી દેવાની 4 કપચી કરી દેવાની અને 3 રેતી કરી દેવાની ગાઈસ તો આ સીડી આપણી ઉપર આવી ગઈ તો સીડીથી ડાયરેક્ટ આપણે ઉપર આવી શકીએ ગાઈસ જો આ સીડી એકદમ કમ્પ્લીટ થઈ ગઈ છે તો સીડીથી એ પણ આપણે ચડી શકીએ અને કમ્પ્લીટ થઈ ગયું હવે તો ઉપરનું કામ હવે તો નેક્સ્ટ દિવાળી પછી ધાબુ બાબુ જો ગાઈસ સાહેબ આખું ધાબુ હવે ને આજે 16 તારીખે ભર્યું નહીં 15 તારીખે ભર્યું ગાઈસ 15 તારીખે ભર્યું પછી 15 16 17 18 19 20 21 22 23 એટલે 24 તારીખથી ખોલવાનું ચાલુ થઈ જાય ગાઈસ એટલે દિવાળી પછી ખોલવાનું થઈ જશે આ બધા ટેકા અત્યારે હાલ તો એક જ ટેકાને ગાઈસ અડા એવું જ નહીં એકદમ કડક લાકડા જેવા છે તો ગાઈસ આ રીતે આપણું કામકાજ રાતે બધું પતી ગયું તો આટલો માલ બગડ્યો બધો વેરાયો હવે આજે કારીગરો આવી તો બધું સાફ કરાવી દઈએ નકર પછી કાલે તો ગાઈસ અત્યારે આપણે નીકળી ગયા છે મસ્ત મજાની છાશ લઈ લીધી જો છાશ પાર્લર અને હવે જઈને ઘરે જઈને જમી લઈએ કારણ કે 12 વાગી ગયા છે
સાઈડ ઉપર ઓટો મારી મસ્ત નીકળી ગયા. હવે સાઈડ ઉપર બહુ જવાની જરૂર નથી, તો રોજનો એકાદો ઓટો જ મારશું, કારણ કે આપણે નરોડો તો રોજ જવાનું જ હોય ખરીદી કરવા. રોજનો એક ઓટો મારી લેવું, બાકી કોઈ જાજી જરૂર છે નહીં. તો ચલો ગાઈસ ઘરે જઈએ અને ફટાફટ જમી લઈએ. તો કન્ટિન્યુ. તો ચલો ગાઈસ ઘરે આવી ગયા, મસ્ત મજાની છાશ લઈ અને મનુ કરે છે મસાલો મિક્સિંગ. શું થાય મિક્સર મશીન ચાલુ નહીં થતું? જમ મિક્સર મશીન બગડ્યું કે તે જ બગાડ્યું મને ખબર. રોડ તારા ઘર સિવાય કોઈ બગાડે નહીં. જીબરો કાઢે નહીં કે જીબરો ખેંચી લે. આ બાદ લમગા એક મિક્સર મશીન તો બંધ થઈ ગયું, તો બીજું કાઢવાનું તૈયારી હવે કાઢ લે રાખું ખોખું બસ. બીજું મિક્સર મશીન કાઢ્યું છે. હવે મનુડી જવા મનુડી ક્યાં કરી ગઈ મનુ? ગાઈસ મનુ ને મસાલો દારા છે ગરમ મસાલો. મનુ બધું આવી રહ્યા, બધો હરખો જ હોય. ચપલો એટલે હરખો હોય, હારું અવાજ નહીં વાળી ના કે ફોડી ગાલે બધો અલગ અલગ ના હોય, એક હરખો જ હોય. થઈ ગયું થઈ ગયું. લે 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 ખાતે શું હા અને તમારા દરવામાં વધારે વાર લાગતી હોય ને તો ડફાકા બધા બહાર લઈ જઈને દરો અહીં ના દરશો ના કે ફોડે હવે સંદીપો પછી કહેતો નહીં મને તને ફોડે પછી વધારે ડફાકા ને વધારે બહાર લઈને જતું રહેવાનું, અહીં નહીં દરવાનું. ફોડ્યો હો મને પછી કહેતી નહીં મને કે મને ફોડ્યું, કારણ કે બીજું મિક્સર મશીન ને બધું બહાર લઈને જતું રહું. હું ઘેર આવું ને એટલે બખારા નહીં કરવાના. તને પહેલાં ખબર હ હું આવું એટલે ઘંટી નહીં ચાલુ કરવાની, મિક્સર નહીં ચાલુ કરવાનું, આ બધું ચાલુ નહીં કરવાનું. ફોડે લેવાના રોડના. એક વાત કહું એટલે ખબર નહીં પડતી. અલકુડી અલકું હારું જ મત દરતા આવડે. આ મેં તો તું કઈ મને ત્રણ જતા મને ત્રણ દરતા આવડે. શું કેવું કાલું તમારે શું કહે? મને તો એકલા જ દાંત આવડે, બીજો કોઈ દાંત જ નહીં. આ તો તમે એકલા જ કરી નાખ્યું. તારી બુના હંગરું જઈ લો. આવો ગોડો ના જોઈએ, ખબર ઓછી પડે તો બુદ્ધિ ઓછી હોય એટલે જયલું જવા જોઈએ. જયલું હોય ને થોડો મગજ તો ઓછો હોય ને, બુદ્ધિ ઓછી હોય ને એવા રાખવા તો એમને કઈ ખબર ના પડે. ધંધાની કેવા રાખવા જયલું એ સમજો લે હારા ખબર નહીં પડતી વાત તો એવા ને. હા જયલું સમજી ગયો. લે 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 ગાઈસ આજે અમે આવી ગયા મહેશભાઈના ખેતરમાં મસ્ત મજાની મફળીઓ ખાવા. તો ગાઈસ આજે છે ને અહીંયા ટ્રેક્ટર ચાલુ છે અને મજૂર છે તો મફળીઓ કાઢે છે. તો આજ 2-3 બોરીઓ ભરી જ લેવી અમારે, એટલે વરસ જેવું ચાલે એ ભરી જ લઈએ ગાઈસ. તો જો ગાઈસ અહીંયા બધી મફળીઓ છે નહીં ગાઈસ. 2-3 બોરીઓ જો 2 કિલોની કોથરી નહીં અમારે. આ 2 કિલોની કોથરી છે એ ભરી લઈએ ને એટલે મજા આવી જાય. જો ગાઈસ બગલો ખાવા આવ્યો મફળીઓ ખાવાની છે ગાઈસ. એ કોક ખાય છે જીવજંતુ. મફળીઓ તો સારી પણ વેનવાની કાઠી છે અમારે. આ હુકાઈને થેસરમાં કાઢે ને પછી ચોખ્ખી હોય ને તો ડાયરેક્ટ અમે તો ઠેલી પર લઈએ. પણ એક વેનવાની ચમની ગાઈસ. તો અત્યારે હાલ એવું મફળીઓનું કામકાજ ચાલુ ખેતરમાં. સવા અમે નીકળી ગયા છે. મફળીઓ થોડીક કોથરીમ કરી વેની 250 ગ્રામ જેટલી. વેન તો તોડત જ નહોતું ફાવતું ગાઈસ. તો નીકળી જાવ. 2 દિવસ પછી પાછા આવશું. થેસરમાં કાઢે ને પછી તાના કોથરો ભરી લેવાય. તો ગાઈસ ખેતરમાં જતો ને ખેતરમાં પાછો આવીને તો હોઈ જતો રાતે, કારણ કે બધું આપણે દાવ પર હતું ને મોડું થઈ ગયું. ઊંઘવામાં આખી રાત જાગી રહ્યો તો ઊંઘ્યો નહોતો. ઘેર રહેતો પણ ઊંઘી નહોતો રહ્યો, જાગી જ રહેતો. ગડાને થોડી વાર ફોન કરતો હતો. અત્યારે આવીને ઊંઘી જતો ખેતરમાં મફળીઓ લઈને આવીને. તે હવે 5 વાગી જાય તો ગાઈસ ઘરે શાકભાજી પતી જાય. પછી એના શાકભાજી લેવા નીકળી જાય. તો કન્ટિન્યુ
તો ગાઈસ હવે નીચે જઈએ થોડી ચર્ચા કરી લઈએ ચર્ચા કરીએ શાંતિ બાજુએ ચર્ચા મેં ચર્ચા કરવી પડે ભાઈ આવી ગયો છે બંકો બૂમ પડાવવા આવ્યા છે મેં હા તો બોડું હોય ના હું લમનો લ્યો હા તો ના લઈ લી નમલો બોડાના હોમ હા તો લે ના એ શું કરે હા ટેટા બરાબર લાયા જ નહીં દીપકુને પત્તે નહીં હા મનનો ના ટેટા લાયા તમે હા તે કોણ છમ રો એ ગોડી લાવ ફોન માર પછી હોનો ચમ સારું કહેવાય મીઠું કાપ કરી હવારમાં મરજે તારા મને ગાપ ભાઈ બાપ મરી ગયા તો મરી ગયા અલે આ તો કહું તો તેલ લેવા જાય ગોમણા હોય તો કહીએ જ નહીં ગોમના હોય તો શું થઈ ગયું ગોમનું કૂતરું મળી જાય તો તો ગોમનું કૂતરું તો રાવના ઉપડી જાય તો રાવના ઉપડી જાય લાય તો ભાઈ ફૂટબોલ હા ને તો જીએ ને નહીં કુટુંબમાં થતો હોય તો ચકમાં फुटबॉल खेलेंगे हम अब चाय काप भाई ले એટલે હા તમે ખબર લગનમાં પત્તો રમતા હતા હા આપણા સિંગર અહીં જોવાના આવી હતી હા પત્તો રમતા હતા એ છોડીને પપ્પા નાચ નતા કરતા દારૂ પીને લે તો બોલો બધા બોલ કરે છે હા હું વધારે બોલ કરે છે પેલા બીજા પત્તો રમાય તો બીજો નહીં ભાઈ નું નામ એ તો બીજા પોપટભાઈ એ તો પેલો કાર્યો તમારે જેવો હા પોપટભાઈ કાર્યો વાલી તા કાર્યો જ છે ધોળો થઈ ગયો નહીં તો તંબુરો દોરો થઈ ગયો બૈરામ ના મારી પોતે મારી કરી દોરી થઈ ગઈ છે બૈરામ ધોરી થઈ છે ફરક પડ્યો મને ફરક પડ્યો કે નહીં પડ્યો કે દોરો તો થઈ ગયો કદી એટલી તું એ પણ ના કઈ ઈ કે સંભળાતું નહીં આજુ બરાબર હે વાનમાં ટેટા ફૂટે કે રૂગલ દીધું દીધી આ ટેટા ફૂટી ટેટા ફૂટેલા સંભળાય ને એમ પેલી શું પેલું પાછળ હો ઊંધી પર દેશો એ પત્યા તારા નહીં પહેરવાનું શું પહેરાવાનું એટલે તું બેકાત બહુ ના કરું ને એમ કે કોણ બેકાર કરે તમે કોણ આગળ બધોના લગનમાં બેકાત થોડી ઇજ્જત કરતા શીખો મોટો નહીં તારા બાપાએ કોઈ સેન્સ કરે જો બાપા હું કયું અભરો હા મારી જેટલી ઉંમર કોઈ થવાની નહીં એ તો ના જ થાય ને હવે તો 50 વર્ષે જ મરી જઈએ બધા હતા નથી હા અમે તો 50 જીવવાના છે બહુ થઈ ગયા પૂછજો તો કેતા મચી 33 34 છે અમારે 17 18 કાઢવાનો રહે બાપુ પૂછજો તો કેતા મચી એટલે 70 75 છે આ તો દેશ આઝાદ થયો એના પહેલા જન્મ્યા છે તો દેશ આઝાદ થયો પહેલા જન્મ્યા છે ને તમે હા જન્મ તારીખ કઈ 48 1900 તમારી હા પચાસ છે હા 1950 જન્મ તારીખ તો ચેલો વર્ષ છે તમારે ના તો નહીં એવું 75 જેવા થયા છે એ છે 75 જ છે જેટલો જ છે 75 80 જ થયા હોય 90 વર્ષ થતો હોય
હવે વર 2 વર તો હોય તો કેવું કે બધો મજા તો હું નહીં મરો તેમાં કીધું મોયો અને કીધું કે પીપીને 2 કાટ કરો ને એટલે કોઈ તમે મૂકી કાઢવા મૂકો કોઈ નહીં આપવાની મારા વેલા મળી જવાનું લાંબો બાપા તમે ફાર્મ હાઉસ જોયું આપણું ફાર્મ હાઉસ જોયું તમે બેઠા મોબાઈલ કે તો તો જોવા જવું હોય એકદા મેઠાન મુવારા મકાન બનાવે પછી જઈએ મકાન બનાવે પછી જઈએ જ નહીં એક વખત એકદા લઈ જઈએ કે નહીં બનાય પછી ખોબરા તો એ બહુ બાપા શું કરો હારી ડગરે તો હારી પૂરમ ચડી ગયા તો ચલો ગાઈસ રાતના વાગી ગયા હે 11 જો 11 અને મનુએ હોઈ ગઈ બધા છોકરા હોઈ ગયા ગાઈસ મનુએ તો લગાવી દીધી હે ટૂગ તો ગાઈસ હવે આજનો વ્લોગ આપણો અહીંયા જ એન્ડ કરશું વ્લોગ પસંદ આવે તો લાઈક કરો શેર કરો ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ કરી દો તો મનુ ગુડ નાઇટ કેબડી ગુડ નાઇટ તારું ડાચું ચમ આવું કર્યું હે હા ચેવ કરી હા બધું ટૂબ લગાવી દીધી है गाइस स्कीम लगाई दीदी है तो चलो गाइस आज व्लॉग पसंद है लाइक करो शेयर करो चैनल पर नया तो सब्सक्राइब कर दो थैंक यू भाई गुड नाइट